અને એમાંથી સૌથી મોટો દીકરો જે હતા ભરતજી મહારાજ, એમણે ચક્રવર્તી રાજ્ય કર્યું. ચક્રવર્તી રાજા બન્યા છે કે જેની કથા આપણે જડ ભરત તરીકે ઓળખીએ છીએ, જેના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું છે ભરતખંડ, ભારત દેશ. એવા ભરતજી મહારાજની આ કથા જીવનમાં કેટલો બહુ મોટો ઉપદેશ કરી જાય છે આ કથા, કે ભરતજી મહારાજે પોતાના ઉત્તરાધિકારીઓને રાજગાદી સોંપી દઈને પરમાત્માનું ભજન કરવા માટે પુલહાશ્રમની અંદર ગંડકી નદીના કિનારે ભગવાનનું ભજન કરવા માટે હરી 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 કરવા માટે જતા રહ્યા. પણ શું થયું? એક વખતના સમયે એક હરણનું બચ્ચું પાણીમાં તણાતું હતું, એને જોયું અને દયા આવી. જ્યારે એને દયા આવે છે, આ દુનિયામાં એક જીવને બીજા જીવ પર દયા આવી એ ખોટું નથી, પણ દયા પછી આસક્તિમાં પરિવર્તિત થઈ જાય એ ખોટું છે. હરણ ઉપર એને દયા આવી ગઈ અને એવા સમયે એ બચ્ચાને બચાવી લીધું, બહાર લઈ આવ્યા, આશ્રમમાં લઈ ગયા અને એ આશ્રમમાં લઈ જઈ એનું પાલન પોષણ કરવા લાગ્યા. જન્મ દેનારી માં મરી ગઈ, પણ પાલન પોષણના રૂપની અંદર ભરતજી મહારાજ જેવી માં મળી છે. અને જ્યારે એમનું પાલન પોષણ થતું હતું પછી તો ધીમે ધીમે એક હરિમાંથી આસક્તિ છૂટી અને હરિણના બચ્ચામાં આસક્તિ થવા લાગી. હરિણ હરિણ કરવા લાગ્યા. ધીમે ધીમે આખો દિવસ હરિણ હરિણ થાય. યજ્ઞ કરતા હોય, હરણનું બચ્ચું પેલું કુદાકુદ કરી અને યજ્ઞની સામગ્રીઓને ઢોળી નાખે, છતાં પણ એને કશું ન કહે. એક સમય એવો આવ્યો કે ભરતજી મહારાજ બરાબર યજ્ઞ કરતા હતા અને હરણનું બચ્ચું આશ્રમ છોડીને જતું રહ્યું. એ હરણના બચ્ચાની પાછળ એને શોધવા માટે જંગલમાં નીકળી પડેલા ભરતજી મહારાજ હરિણ 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 કરતા ગયા. અને હરિણ હરિણ કરતા કરતા એક સમય એવો આવી ગયો કે મૃત્યુનો અંત સમય આવી ગયો. અને અંત સમયે પણ હરિહરિ ન બોલાયું, હરિણ હરિણ કરતા કરતા મર્યા. તો બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. કેમ કે અંતે યામતી સા ગતિ. અંત સમયે જેવી તમારી મતિ હશે એવી જ તમારી ગતિ થવાની, એમાં સંશય નથી વાલા ભક્તો. માટે ભગવાનને જો અંત સમય તમારે ભજવા હોય તો પહેલેથી ભગવાનનું નામ લેતા રહેજો. અષાઢ મહિનામાં તમે વાવણી થાય અને વાવવા ન જાઓ ખેતરમાં, અને પછી દિવાળીએ તમે કપાસ ઉતારવા ટાણે જાઓ કે હાલો હવે કપાસ ઉતારી આવીએ, તો ન્યા કાંઈ હોય નહીં. કેમ? તમે વાવ્યું જ નથી. તમારે જો કાંઈ અંત સમયે તમારે ભગવાનનું નામ લેવું છે તો પહેલેથી તમારે પરમાત્માના નામ તરફ જોડાવવું પડશે. એમને નહીં ચાલે. પણ ઘણા ઘણા લોકોને નામ ન લઈને તો ન જ લે, ગમે તેમ કરો, ગમે તેમ કરો. એક બાપા હતા, કોઈ દી ભગવાનનું નામ ન લે, અને બાપા અંતિમ સમયે પડ્યા ખાટલામાં. છોકરાએ નક્કી કર્યું કે આની પાસે ગમે તેમ કરીને નામ લેવડાવવું છે આજે. બાપા એક વાર જો ભગવાનનું નામ લે તો મરતા મરતા એનો જીવ સુધરી જાય, એનો જન્મારો સુધરી જાય. એટલે છોકરાએ નક્કી કર્યું કે આને નામ લેવડાવું. કેમ લેવડાવું? એટલે એક મોટા છોકરાએ કીધું કે એક કામ કરો, ઘરમાંથી ભગવાન રામનો ફોટો છે લઈ આવો, રામનો ફોટો લઈ આવો. એટલે એ એને બતાવો એટલે બોલશે કે આ તો રામ ભગવાન છે. એટલે એનો એક વખત તો બોલે રામ. તો છોકરો ફોટો લઈ આવ્યો અને બતાવ્યો, બાપા આ ફોટો જુઓ કોનો છે? બાપા કે ઘર હોય ને આવા ફોટા હોય જ કે. ન બોલ્યા રામે. તો વળી બીજા છોકરાએ કીધું એક કામ કરો, ગામમાંથી છે ને સાધુને થયેલું રામ પાત્ર લઈ આવો. તો એ લઈ આવ્યા ને એ બતાવ્યું, બાપા આ શું છે? એકવાર એમ કહે ને રામ પાત્ર છે તો રામ આવી જાય એમાં. બાપા કે સકોરું છે. ન બોલ્યા રામ પાત્ર. તે વળી છોકરાએ કીધું એક કામ કરો, ગામમાં આપણે ઓલા સાધુની ત્યાં ભજનિક છે ને, એટલે એની ત્યાં ઓલો રામસાગર છે, એ લઈ આવો. એ લઈ આવીને બતાવ્યું, બાપા આ શું છે? એ કે તંબુરો છે. એ કે એને ન કીધું રામસાગર. મોટા દીકરાએ કીધું કામ કરી ભાઈ, આપણે બનાવીને બોલાવી. કેમ? એનું નામ રામજી છે.
આપણી બેનના ઘરવાળાનું નામ રામજી છે, એને બોલાવીએ. એટલે એમ તો કહે કે આ રામજી આવ્યા, એમાંય રામ આવી જાય. એને બોલાવ્યા, બાપાની આજુબાજુ ઊભા રાખી દીધા. બાપા જુઓ કોણ આવ્યું છે, ઓળખો છો? બાપાએ આમ કંઈ કીધું, હા કોણ છે આ? પભલીનો વર છે એ કે. એણે એમ ન કીધું રામજી આવ્યા છે. છોકરા કે આમ તો રામ નામ નહીં લઈ, તો આને ઉપાડો, રામજી મંદિર લઈ જાય, હાલો. તો ખાટલા હોતા બાપાને ઉપાડ્યા અને રામજી મંદિર લઈ ગયા. બાપા આ શું છે? એ કે ગામ હોય ને ચોરો હોય જ. એ કે તો એમ ન કીધું રામજી મંદિર છે. કીધું હવે છેલ્લો ઉપાય કરી લઈ, જો બાપા બોલી જાય એકવાર રામ તો ઠીક છે, નકર હવે એની કર્મની કઠણાઈ જે હોય તે. લઈ ગયા રામજી મંદિરમાં અંદર. કીધું બાપા આ મૂર્તિ સામે રાખીને કીધું બાપા આ કોણ છે? એ કે ચોરો હોય ને ચોરા વાળો હોય જ. એ કે લ્યો, આમ અમુક ન બોલે તો ન જ બોલે. છેલ્લે એને દીકરો યાદ આવે, દીકરાનો દીકરો યાદ આવે, દીકરીને બોલાવો આ યાદ આવે, પણ છેલ્લે ભગવાન યાદ ન આવે કોઈ દિવસ. પછી અંતે યામતી સા ગતિ. પછી આપણે કહી છે ને બધાય, દાદા ગુજરી જતા હોય છેલ્લે સમય શું કે મારા દીકરાના લઈ આવો. હવે દીકરાનો દીકરો નાનો હોય અને દાદા રમાડે, અને દાદા રમાડતા રમાડતા મરી જાય. પછી દીકરો મોટો થાય એટલે દાદા જેવી અણહાર આવે, એટલે ગામના કે અસલ દાદા જેવો થયો, દાદા જેવો નથી થયો. એ ઘરે જઈને યાદ આવશે તમને. અંતે યામતી સા ગતિ. ભરતજી મહારાજ કાલંજર પર્વતમાં હરણ તરીકે જન્મ્યા, પણ એ જન્મમાં ગયા જન્મની સ્મૃતિ હતી, એટલે એમણે એ જન્મમાં ભગવાનનું ભજન કરતા રહ્યા. હરણનું શરીર છૂટ્યું. બીજો જન્મ એનો આંગિરસ ગોત્રના બ્રાહ્મણને ત્યાં થયો. એમાં દીકરો અને દીકરી જે પત્નીથી આવ્યા, એમાં જે દીકરો હતો એ સ્વયં ભરતજી મહારાજ પોતે હતા. પણ ભગવત કૃપાથી ગયા જન્મની સ્મૃતિઓ હતી, એટલે એમણે આ જન્મે પણ નક્કી કર્યું બોલવું જ નથી. મોટા થયા, યજ્ઞો કોઈ સંસ્કાર થયા, બ્રાહ્મણોએ ગાયત્રી મંત્ર બોલાવ્યો, ગાયત્રી મંત્ર પણ ન બોલ્યા. બોલવું તો પાપ થાય ને, બોલવું જ નથી. નાનપણમાં જ મા બાપ મૃત્યુ પામ્યા. સાવકા ભાઈની સાથે રહેતા હતા, તો સાવકા ભાઈએ પણ ભણવામાં ધ્યાન ન લાગ્યું, એટલે એને ખેતર મોકલ્યો. જ્યારે ખેતરમાં જાય છે અને એટલો બધી મોલાત ઊભી છે અને ચકલાઓ ચણતા હતા, તો ભરતજી મહારાજ બોલ્યા છે કે રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ. આ તો તમારે રામની ચકલીઓ છો ને રામનું ખેતર છે, પેટ ભરીને ખાવ. આ વાતની ખબર જ્યારે એના ભાઈને પડી, એટલે એના ભાઈ ઘરેથી કાઢી મૂકે છે. ભરતજી મહારાજ તો નીકળી ગયા પોતાની મસ્તીમાં. એને ડોલતા ડોલતા જંગલના માર્ગે જતા હતા. એમાં ભીલોનો રાજાના ત્યાં એક યજ્ઞ હતો, અને ત્યાં માણસની બલિ ચડાવવાની હતી. એ બલિ ચડાવવા માટે જે માણસ હતો એ ભાગી ગયેલો. એની જગ્યાએ ભરતજી મહારાજને લઈ ગયા. ભરતજી મહારાજ કેટલાય દિવસથી સ્નાન કરેલા નહીં, તો લઈ ગયા. પછી એમને સ્નાન કરાવ્યું, એના કપાળમાં ચાંદલો કર્યો, એના ગળામાં માળા પહેરાવી. તો ભરતજી મહારાજે બધાનો આભાર વ્યક્ત કરીને એટલું જ કીધું, ભાઈ સારું થયું તમે આ શરીર ધોયું. કેદુનું એમને પડ્યું હતું. કેમ? જેમને શરીર અને શરીરીમાં ભેદ વર્તાઈ ગયો છે, એ માણસ આવું બોલી શકે. આપણને શરીર પ્રત્યે એટલી લાગણી નથી ને, એટલી લાગણી શરીર પ્રત્યે છે. કેટલી પ્રકારના શેમ્પુ વાપરીએ આ શરીરને સારું કરવા. કોઈ દિવસ આ આત્માનું કલ્યાણ કરવા માટે કોઈ દિવસ સત્સંગમાં જવાની એટલી બધી ઈચ્છા થઈ? 7 દિવસની કથામાં 1 દિવસ જવાની ઈચ્છા થાય છે, 7 દિવસ નહીં. બાકી તો મેકઅપ તો રોજ સવારે ઉઠીને કરવા જોઈએ છે. સારા સારા શેમ્પુ અને પાવડરથી રોજ નાવા ધોવા જોઈએ છે. કેમ? આ શરીર સારું રહેવું જોઈએ ને. હા, મારો વિરોધ નથી. ધર્મ માટે થઈ અને શરીર પેલું સાધન છે, પણ ખાલી આને ટકાવી રાખવાનું છે. આને રોજ સુશોભન નથી કર્યા કરવાનું. આમાં જ આપણી આસક્તિ થયા કરે એવું નથી કરવાનું. આને ખાલી ધર્મ કરવા માટે ટકાવી રાખવાનું છે. તો ભરતજી મહારાજને જે જગ્યાએ બલિ ચડાવવાની ત્યાં લઈ ગયા. માં ભદ્રકાળીની મૂર્તિ હતી. મારાઓએ કીધું કાંઈ મસ્તક નમાવ. મસ્તક નમાયું, પણ મારાઓના હાથમાં રહેલા ખડગના ડરથી નહીં, સામે માં જગદંબાની મૂર્તિ હતી એટલે એને વંદન કરવા માટે થઈ અને મસ્તક નમાયું. મારાઓ જેને મારવા ગયા
ત્યાં માતાજીની મૂર્તિ ફાટે છે અને એમાંથી સ્વયંમાં જગદંબા પ્રગટ થયા. એ ભદ્રકાળીએ મારાઓને માર્યા અને ભરતને બચાવ્યા. ભરતજી મહારાજે દંડ પ્રણામ કરીને માને કહ્યું, માં આજ આ લોકો મને અહીંયા લાવ્યા ન હોત તો હે ભવાની, હે જગદંબા, મને તમારા દર્શન ન થયા હોત. માના દર્શન કરીને પાવન બન્યા છે. બસ જગદંબાની ઉપાસનાનું એ પર્વ આપણા હિન્દુ શાસ્ત્રમાં 4 નવરાત્રિઓ છે. એમાંની આ ચૈત્રી નવરાત્રિ, એક મા મહિનાની, એક ચૈત્ર મહિનાની, એક અષાઢ મહિનાની અને એક આસો મહિનાની, આ 4 નવરાત્રિઓમાંથી આ નવરાત્રિ 3 દિવસ પછી એટલે કે 9 તારીખે શરૂ થઈ રહી છે. અને એ 9 તારીખથી શરૂ થતી સૌના અમંગલનો નાશ કરે એવી મા દુર્ગાના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બજાવે છે. તો 4 જણા પાલખી ઉપાડીને જતા હતા. ત્યારે એક માણસ એ પાલખી ઉપાડનારો ભાગી ગયો. એની જગ્યાએ ભરતજી મહારાજને લઈ આવ્યા. ભરતજી મહારાજે પાલખી ઉપાડી છે. એમાં બરાબર માર્ગમાં કીડા મકોડા આવ્યા એટલે જીવ દયા પ્રત્યેની ભાવના એટલે ભરતજી એક કુદાકો માર્યો એટલે પાલખી આખી હલી. અંદરથી રાજા રહુગણ બોલ્યો કે એ ભાઈ જરા સીધા ચાલો ને. એટલે 3 લોકો બોલ્યા છે કે મહારાજ અમે નહીં, ઓલો નવો આવ્યો ને એ કુદાકુદ કરે છે, એને શાંત કર્યો. ભરતજી થોડું શાંતિ ચાલ્યા, વળી પાછા કીડા મકોડા જોયા ને કુદાકો માર્યો એટલે પેલો દંડ બરાબર રાજા રહુગણના માથામાં વાગ્યો. એટલે પાલખી ઉભી રખાવી નીચે ઉતરી અને રાજા રહુગણ ભરતજી મહારાજને ચાબુકના માર મારે છે. ભરતજી હસે છે. જ્યારે હસી રહ્યા હતા એટલે રાજા રહુગણે પ્રશ્ન કર્યો, કેલા તું મરેલો છો, તને વાગતું નથી? ભરતજી મહારાજે વિચાર કર્યો કે અત્યાર સુધી બોલ્યો નથી, પણ જો હવે નહીં બોલું ને તો લોકો વિચારશે કે ભરત જેવા ભરતે જેને ખંભે ઉપાડ્યો એની ગતિ શું થઈ, કઈ જગ્યાએ બોલવું અને ક્યાં મૌન રહેવું, આનું જો ભાન થઈ જાય ને તો જીવનમાં તમને કોઈ દુઃખી ન કરી થવાની જરૂર નથી. 4 માણસો માળા કોને ઉપાડે? મરેલાને. તો તમને 4 માણસો ઉપાડ્યા છે. 2-4 વાતો જ્ઞાનની એવી બોલ્યા ને. રાજા રહુગણને થયું કે આ કોઈ મહાપુરુષ કોણ છે? મહારાજને પ્રશ્ન કરીને કહે છે, તમે કોણ છો? તમે કોઈ દેવ છો, કોઈ બ્રાહ્મણ છો, કોણ છો? રાજા રહુગણે એક બહુ વાત સુંદર કરી છે ભાગવતમાં કે હું કોઈનાથી ડરતો નથી. નાહમ વિશંકે સુરરાજ વજ્રાન નત્રયક્ષશૂલાન્નયમસ્ય દંડા નાગ્ન્યોર્કસોમા નીલવીતપાસ્ત્રા છંકે વૃષમ બ્રહ્મ મકુલાવમાના. સાંભળજો વાલા સ્વજનો, વાલા ભક્તો, વાલા વૈષ્ણવો, ખૂબ સાવધાન થઈને સાંભળજો આ વાતને. રાજા રહુગણે ભરતજીને પ્રાર્થના કરીને એટલું કીધું છે, નમ્રતા સાથે કીધું કે મહારાજ પેલા તો મને ક્ષમા કરી દો. હે દ્વિજ શ્રેષ્ઠ, અવધૂતના વેશમાં તમે છો કોણ? નથી હું ઇન્દ્રના વજ્રથી ડરતો. નાહમ વિશંકે સુરરાજ વજ્રાન. હું ઇન્દ્રના વજ્રથી નથી ડરતો, ન તો હું ભગવાન શંકરના ત્રિશૂળથી ડરું છું. ન યમના દંડથી ડરું છું, ન અગ્નિથી ડરું છું, કોઈનાથી ડરતો નથી. હું ડરું છું તો એ કેવળ બ્રાહ્મણ કુળના અપરાધથી ડરું છું. કેમ? તો કહે છે કે ઇન્દ્રનું વજ્ર, ત્રિશૂળ શંકરનું, અને યમનો દંડ મને મારવા ચાહે તો મને એકને મારે, પણ બ્રાહ્મણનો અપરાધ થઈ જાય અને બ્રાહ્મણ શ્રાપ આપે ને તો મારો હું કોણ છું? આપણી યાત્રા શું છે? તતત્વમ અસીથી અહમ બ્રહ્માસ્મિની યાત્રા છે આપણી.
मैं ब्रह्म हूं, હું સ્વયં પોતે બ્રહ્મ છું, પણ હું બ્રહ્મ છું એવી ભ્રાંતિ ક્યારે થવા લાગે? એના માટે આપણે આવા સદગુરુના શરણે જવું જોઈએ. પોતાની જાતને બ્રહ્મ તરીકે ઓળખી જવાય એના માટે સત્સંગમાં જવું પડે વાલા ભક્તો. બાકી જેને અંદરથી ભીતરથી જ્ઞાનની ઈચ્છા જ ન હોય એવા લોકોને તમે ગમે તેમ કરો, પોતાની જાતને જે ઓળખે નહીં એને કદાચ ગમે તેટલા પુરાણ હાથમાં આપી દો ને શું ફેર પડે? ગમે તેમ કરો. બહુ સુંદર પદ લખ્યું છે, जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे. जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे. निज रूप को जाना नहीं तो पुराण क्या करे. निज रूप को जाना नहीं पुराण क्या करे. जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे. जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे. घट घट में ब्रह्म ज्योत का प्रकाश हो रहा. घट घट में ब्रह्म ज्योत का प्रकाश हो रहा. मिटा न द्वैत भाव तो मिटा न द्वैत भाव तो फिर ध्यान क्या करे. मिटा न द्वैत भाव को फिर ध्यान क्या करे. जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे. जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे. घट घट में ब्रह्म ज्योत का प्रकाश हो रहा है. એક એક જીવની અંદર બ્રહ્મ રૂપી જ્યોત છે, પણ જ્યાં સુધી દ્વૈત ભાવ ન મટે તો ધ્યાન કરીને કરશો શું તમે? અરે બીજા પશુઓની તો વાત દૂર રહી, આપણે જ્ઞાતિના લેવલથી પણ કેટલા બધા ઉચ્ચ નીચ જોઈએ છે. જ્યાં સુધી તમને એક એક જીવમાં બ્રહ્મ દેખાતો નહીં થાય ત્યાં સુધી તમારું ધ્યાન સફળ નહીં થાય. તમને જ્યાં જ્યાં પણ નજર પડે ત્યાં બ્રહ્મ દેખાવો જોઈએ. સ્વયં ભગવાન નારાયણ એમ કહે છે, યત સ્યાત સર્વત્ર સર્વદા મેં સભી મેં હું સભી મુझ में है. બધું જ મારામાં છે, હું બધામાં છું. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ એમ કહેતા હોય, હરિવ્યાપક સર્વત્ર સમાના
આ દુનિયામાં સર્વત્ર ભગવાન વ્યાપક છે, તો પછી કેમ કહેવાય કે આ જીવ ઉચ્ચ છે, આ જીવ નીચ છે? બ્રહ્મ તો બધું સરખું છે. મિટાન દ્વૈત ભાવ તો ફિર ધ્યાન ક્યાં કરે? જેને ભીતરથી જ પોતાનું જ્ઞાન નથી ઉપજતું, આંધળા માણસના હાથની અંદર તમે ગમે તેવડો દીવો આપી દો, શું ફેર પડે? લ્યો, અંધ માણસને તમે દીવો આપી દો, શું ફેર પડે? જેને પોતાના ભીતરથી જ કંઈ જાણવાની ઈચ્છા નથી જાગતી, એને તમે ગમે તેટલું આપો, શું ફેર પડે? આ બધું ઈશ્વરમય છે, આ બધું પરમાત્માએ રચ્યું છે, છતાં માણસ હજી પણ એને ઓળખવાના પ્રયત્ન ન કરે. રચના પ્રભુ કી દેખ કે જ્ઞાની બડે બડે. रचना प्रभु की देख के ज्ञानी बड़े बड़े. रचना प्रभु की देख के ज्ञानी बड़े बड़े. रचना प्रभु की देख के ज्ञानी बड़े बड़े. पावे न कोई पार तो पावे न कोई पार को. नादान क्या करे. पावे न कोई पार को. नादान क्या करे. निज रूप को जाना नहीं तो पुराण क्या करे. रूप को जाना नहीं पुराण क्या करे. આ બધું અત્ર તત્ર સર્વત્ર વ્યાપક ભગવાન ઈશ્વર રચના કરી છે. મોટા મોટા ઋષિ મુનિઓ હજારો વર્ષથી નાક બંધ કરીને બેસી ગયા હોય, અને એ જો ન જાણી શકે તો આપણે તો પામર જીવ છીએ, કેમ જાણી શકાય? જાણવા જોવા ત્રણેય દિલ ઝંખના જાગી રહી, અને બ્રહ્માંડમાં ભટકી ભટકી અને અંતે મતિ અટકી ગઈ. આ બધું જોવાની જાણવાની ઈચ્છા થાય કે કેમ બનાવ્યું છે? યાદ રાખજો વાલા ભક્તો, પરમાત્માની જે રચના છે એને તમે પામી નહીં શકો. આ દુનિયાનો ગમે તેટલો ધનવાન માણસ આવે અને એમ કહે કે મને આવું બનાવી દો, સંપત્તિના ઢગલા કરી દો, તો પરમાત્માએ જે રચના કરી છે તમે ન કરી શકો. અરે છોડો બધી વાત. આ ગરવો ગઢ ગિરનાર પથ્થરમાંથી બનેલો છે. અને એ પથ્થરમાંથી બનેલા એ જીવને, એ પથ્થરમાંથી બનેલા એ પર્વતને